દર્શક મિત્રો, अब तक ચેનલ પરના આજના સ્પેશિયલ અહેવાલમાં હું આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। દોસ્તો, આજે હું તમને વાત કરવાની છું પટોળા વિશે। જી હા દોસ્તો, પટોળા એ આપણું પરંપરાગત વસ્ત્ર છે અને તેને પવિત્ર પણ ગણવામાં આવે છે। પટોળા વિશે ઘણી બધી વાતો થાય છે, પરંતુ આજે હું તમને જે વાત કરવાની છું એ વાત એ છે કે પટોળા આવ્યા ક્યાંથી અને પટોળા આટલા મોંઘા શું કામ હોય છે। આ ઉપરાંત લીંબડી તાલુકાની અંદર જેટલા પણ પટોળાના કારીગરો છે તે કઈ રીતે પટોળા બનાવે છે, કેટલા વર્ષોથી આ પટોળા સાથે સંકળાયેલા છે અને કેટલા પરિવારો આ પટોળાના વ્યવસાયને લઈને આજે પણ પટોળા બનાવે છે, તેના વિશે હું આજે તમને ઘણી બધી વાત કરવાની છું। આપણે ત્યાં ગીતમાં કહેવાય છે ને કે છેલા જીરે મારી સાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો। આ ગીત આજે પણ સ્ત્રીઓ ગાય છે અને આ ગીતમાં જે પટોળાની વાત છે એ પટોળા આજે પણ સ્ત્રીઓમાં લોકપ્રિય છે। ફેશન ભલે દરરોજ બદલાતી રહે, પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રમાણે જે પરંપરાગત પટોળા છે તેમણે આજે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે। પટોળા એ ગુજરાતની એક રેશમી સાડી છે। લગ્ન પ્રસંગે મોસાળ પક્ષ દ્વારા વધુને ઉપહારના સ્વરૂપમાં આપવાનો એક રિવાજ છે। પટોળા મુખ્યત્વે ઝીણવટપૂર્વક હાથકામથી જ બનાવવામાં આવે છે અને તેનું બંને તરફથી વણાટકામ કરવામાં આવે છે। ગુજરાતના લીંબડીની વાત કરીએ તો લીંબડીમાં ઘણા પરિવારો આ કાર્ય સાથે સંકળાયેલા છે અને વર્ષોથી પટોળાના કારીગરો જે છે તે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે। પટોળાના ઇતિહાસની વાત કરીએ તો પટોળાનો અર્થ થાય છે પવિત્ર વસ્તુ અથવા તો પવિત્ર સાડી। સોલંકી વંશના રાજા કુમારપાળના સમયથી તે વખતે મહારાષ્ટ્ર રાજ્યના છાલના ખાતે સાલ્વી કમ્યુનિટીના લોકો રહેતા હતા અને પટોળા બનાવવાનું કામ કરતા હતા। એ વખતે પાટણના રાજા કુમારપાળ દરરોજ એક પટોળું પૂજામાં વાપરતા અને દરરોજ એક પટોળું છલના મહારાષ્ટ્રથી પાટણમાં આવતું હતું। પણ જે પટોળું દરરોજ આવતું હતું તે પટોળું ત્યાંના રાજા એક વખત વાપરીને તેના કારીગરને વેચવાની છૂટ આપતા। તો આ પ્રકારનું પટોળું પૂજા માટે પવિત્ર ગણવામાં ન આવતું। જ્યારે પાટણના રાજા કુમારપાળને આ વાતની ખબર પડી કે આ પટોળું પવિત્ર નથી અને તે વપરાઈને આવે છે, તો કુમારપાળે છલના મહારાષ્ટ્ર જઈને ત્યાંના રાજા જોડે સંધિ કરીને સાલ્વી કમ્યુનિટીના કારીગરોના લગભગ 700 પરિવાર પાટણ લાવીને વસાવ્યા। ત્યારથી પાટણમાં પટોળા બનાવવાની શરૂઆત થઈ। પાટણનું એક પટોળાની કિંમત લગભગ 2 લાખની આસપાસથી શરૂઆત થઈ છે અને 5 થી 6 લાખમાં પણ વેચાય છે। આ પટોળાની કિંમત આટલી મોંઘી કેમ છે તેના પણ ઘણા કારણો છે। કારણ કે પટોળું સાડી બનાવવાની પદ્ધતિ ઘણી જટિલ અને લાંબી છે। સાડી બનાવવા પાછળ સાલ્વી કમ્યુનિટીના કારીગરોની મહેનત છુપાયેલી છે। એક પટોળું તૈયાર કરતા 2 કારીગરોને 5 થી 6 મહિનાનો સમય લાગે છે। પાટણનું પટોળું ઓરિજિનલ રેશમમાંથી બનાવવામાં આવે છે। રેશમના કીડાની લાળમાંથી રેશમ નીકળે છે અને આ રેશમના ધાગામાંથી પાટણનું પટોળું બને છે। આ પટોળાની મુખ્યત્વે 5 ડિઝાઇનો છે, પરંતુ તેના કલર અલગ અલગ હોય છે। લીંબડીની વાત કરીએ તો લીંબડીમાં જેટલા પણ પટોળાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો છે તેમણે પટોળા વિશે अब तक સાથે ખાસ વાતચીત કરી હતી। તો આવો જાણીએ કે તેમનું પટોળા વિશે શું કહેવું છે। તમારું નામ શું છે? રાઠોડ મનુભાઈ કરશનભાઈ અને આ ભાઈ રમેશભાઈ કરશનભાઈ। હા, રમેશભાઈ કે કેટલા ટાઈમમાં એક ફોટો કરી શકે? મહિનો 1.5 મહિનો અને આને સિંગલ કોપીનું ડબલ કોપીનું અને ડબલનું કહેવાય। આને ડબલમાં શું વિશેષતા અને સિંગલમાં શું વિશેષતા? સિંગલમાં એક જ ધારમાં ડિઝાઇન આવે, બરાબર। તાણાનું આવે, આમાં વાણા અને તાણા બે બધું હોય। વાણા અને તાણામાં એટલે શું કહેવાય? આમાં ડિઝાઇન હોય અને વાણામાં ડિઝાઇન હોય। બરાબર। પહેલામાં આમાં ડિઝાઇન ન હોય, બરાબર, ખાલી આડા ધાર જાય એમાં ડિઝાઇન કામ ચાલે છે। એ આમ પટોળું કેટલા સમયમાં તૈયાર થાય? 1 મહિનો થાય, કાચા મટીરિયલમાં 1.5 મહિનો થાય। બરાબર, એટલે 2-3 મહિને એક પીસ બને। બરાબર। આ ભાઈ કામ કરે એ કેટલાનું પટોળું એક પડે? બને 50 ને 60 ની આજુબાજુ। 50,000 થી 60,000ની આસપાસ। આમાં સોનાનું વર્ક વાપરવામાં આવે? ના, આની હસ્તકલાની જે કળા છે, જે મહેનત છે એનું જ મહત્વ છે। બરાબર, એમાં વાપરી તો ચાલે છે। બરાબર। તો એ કેટલાનું થાય સોનાના તારવાળું? એ 1 લાખ સુધી બને। બરાબર। આજે તમે કરો છો ભાઈ, એ
મશીનની અંદર કંઈ તકલીફ પડે એટલે તમે આ કરો? મશીનમાં તકલીફ પડે ને, આમાં મેળવવું પડે, મેળવા વગર ન થાય. ઘણો મેળવવો પડે, એ વગર તો થાય. બરાબર. આજ હોય એનો જે ભાગ છે એ ભાગમાં દોરો મળવો જ જોઈએ. બરાબર. બહુ જ બને. સવારથી લઈને કેટલી કલાક તમે કામ કરો? સવારે 8 થી 6. બરાબર. શરૂઆતના સમયમાં સાલ્વી પરિવારોએ પાટણની પ્રખ્યાત રાણકી વાવના પિલ્લરોમાંથી પટોળાની ડિઝાઇન બનાવી હતી. એક જમાનામાં 700 સાલ્વી પરિવારો પટોળાનું કામ કરતા હતા, પરંતુ મોનોપોલી જમાવી રાખવાની કારીગરોની માનસિકતા હતી. પરિણામે આ કારીગરો પોતાની દીકરીને પણ આ આર્ટ શીખવતા ન હતા, કારણ કે દીકરીઓ બીજા ઘરમાં વિવાહ કરીને જાય અને બીજા લોકો પણ આ કળાને શીખી જાય. આવી બધી ચિંતાઓને કારણે અને આવી સંકુચિતતાને કારણે આજે માત્ર 700 માંથી 4 જેટલા પરિવારો જ રહ્યા છે જે પટોળા બનાવતા હોય. કારીગરો ઓછા થવાના બીજા પણ કેટલાય કારણો હોઈ શકે છે, જેમાં અમુક માણસોએ બીજા ધંધામાં જોડાયા તો કેટલાક લોકો બીજી નોકરીઓ કરવા લાગ્યા. આ કારણોથી પણ પટોળા બનાવતા કારીગરો ઓછા થઈ ગયા છે. પરંતુ લીંબડીની વાત કરીએ તો લીંબડીમાં આજે પણ ઘણા બધા એવા પરિવારો છે કે જે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પટોળા બનાવે છે. તો તેમની જ સાથે ફરી એકવાર આપણે વાત કરીએ. તમે આ નવું કામ શરૂ કર્યું તો આમ તમને કેવું લાગે? સારું લાગે અત્યારે તો. અને કેટલા ટાઈમથી તમે કામ કરો છો? આજે તો 15 દી થયા, મહિનો થવા છે. બરાબર. આ તમે શેનું કામ કરો છો? આ દુપટ્ટા છે. દુપટ્ટામાં શું આમાં તમારે કરવું પડે? આમાં પાટી ખોલવી પડે. હા, એટલે ખોલવી એ કેવી રીતે? બોબિન કરવા પડે. બરાબર. 28 તાર હોય ને એને અલગ અલગ કરવાના બધા. બરાબર. ને બોબિન ભરવાના. પછી આ એક બોબિન ભરીને વણવાનું. વણાટ કામ ચાલુ કરો તમારું? આ તાર નીકળી ગયો તો ફેરફાર થાય કરો ડિઝાઇનનું? હા, ડિઝાઇન ભરી જાય. દોરો તૂટી જાય ને ડિઝાઇન ભરી જાય. પાછું બીજી વાર સાચી વાર તૂટે તો ડિઝાઇન આખી અલગ જ થઈ જાય ને તમે બનાવવા માંગતો હોય. હા, કપાઈ જાય ડિઝાઇન. બરાબર. અને પછી બીજી વાર મેળવવાનું. આ તમારે બનાવ્યું, આ તમે કેટલાનું આ થઈ ગયું છે તૈયાર? તમે જે મશીનરી બનાવી એ તો આ જે વણાટ એમને લાયા 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. આમાં તમારે બે માણસ સાથે જ કામ કરવું પડે? હા, સાથે પટોળું બનાવવાની પ્રોસેસની વાત કરીએ તો પટોળું બનાવવાની સાડીમાં જો 4 કલર હોય તો તે 4 ધાગાઓને બાંધીને એક પછી એક તેના પર કલર કરવામાં આવે છે. આ પછી કલર થયેલા રેશમના ધાગાઓને એક એક કરીને છૂટા પાડીને ડિઝાઇન કરવામાં આવે છે, જેમાં કારીગરો દ્વારા હાથથી પટોળા સાડી પર મહિલા, માછલી, હંસ, મોર, પતંગિયું, હાથી, પોપટ વગેરેની ડિઝાઇન કરવામાં આવે છે. એક સાડીમાં 2500 જેટલા રેશમના તાર લગાવવામાં આવે છે. એ પછી ડિઝાઇન બનાવવામાં આવે છે. પટોળાની એક વેત જેટલી ડિઝાઇન તૈયાર કરવામાં 2 કારીગરોને 8 થી 10 કલાક લાગી જાય છે, જેમાં 1 કલાક ધાગા ભરવામાં, 3 કલાક ધાગાઓને ખેંચવામાં, 2 કલાક પ્રોપર ડિઝાઇન સેટ કરવામાં અને 2 કલાક ફિનિશિંગ કરવામાં થાય છે. સાડી લગભગ 6 મીટરની હોય છે અને એમાં ડિઝાઇન કરવામાં જ 2 કારીગરોને 2 મહિના જેટલો સમય લાગી જાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછી પાટણનું પટોળું વિદેશમાં પણ વેચાવા લાગ્યું, જેમાં મલેશિયા, ઇન્ડોનેશિયા અને જાપાન જેવા દેશોમાં પાટણના પટોળાની માંગ ખૂબ જ હતી, કારણ કે આ દેશોના લોકો એવું માનતા હતા કે આ પટોળું પવિત્ર છે અને ત્યાંના રાજાઓના પરિવારો આ પટોળું પહેરતા અને બીજા લોકોને પટોળું અડવાની પણ ના હતી. ત્યાંના રાજવી પરિવારો પટોળામાંથી પડદા, ઓશિકાના કવર અને ડ્રેસ પણ બનાવતા. જ્યારે આપણા ગુજરાતમાં રામલીલાનું પ્રદર્શન થતું ત્યારે પટોળું પહેરીને પરફોર્મ કરતા, કારણ કે પટોળું પવિત્ર વસ્ત્ર ગણાતું. ગુજરાતમાં ઘણા પરિવારો શુભ પ્રસંગે તેમજ શ્રીમંતના પ્રસંગે પટોળું પહેરે છે. બજારમાં આર્ટિફિશિયલ પટોળા પણ સસ્તા ભાવમાં મળે છે. આ માટે સરકારે GI એટલે કે જેન્યુઆનિટી ઓફ પાટણ પટોળા સર્ટિફિકેટ
આપ્યું છે, જેથી ગ્રાહક જ્યારે ઓરિજિનલ પટોળું ખરીદે તેની સાથે GI સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે। આ ઉપરાંત ગવર્મેન્ટ દ્વારા દુનિયાભરમાં જ્યારે પણ એક્ઝિબિશન થાય છે તેમાં પાટણના પટોળા દર્શાવવા માટે ગવર્મેન્ટ દ્વારા ઘણી મદદ કરવામાં આવે છે, જેથી પાટણનું પટોળું દેશ વિદેશમાં એક્સપોર્ટ કરી શકાય અને દુનિયાભરમાં ખરીદદારોને પટોળું ખરીદવા માટે આકર્ષિત કરી શકાય। આમ સાલ્વી કમ્યુનિટીની મહેનત થકી આજે પાટણના પટોળા વિશ્વ વિખ્યાત બન્યા છે। રાજુબેન, આ તમે શું કરો છો? પાટી બાંધો। શેની પાટી બંધાઈ જાય? પટોળાની। પટોળા કેટલા દિવસમાં તૈયાર થાય? 1 મહિના। આ પાટી બાંધ્યા પછી એના અંદર શું શું થાય? કલર। કેવી રીતે કલર થશે? બરાબર। બરાબર। આ ડિઝાઇન તૈયાર થઈ ગઈ, એ રીતે ડિઝાઇન તૈયાર થાય? આ તમે કેટલા ટાઈમથી કામ કરો છો? 2 વર્ષથી। તમે મહિનાનું કેટલું રૂપિયા તમે મહેનતાણું મળે? 10,000 રૂપિયા। બરાબર। ભાઈ કેટલા કમાય? 10,000। સરસ। ભાઈનું નામ શું છે? જગદીશભાઈ। જગદીશભાઈ, તમે શું કરો છો? જે કરો છો એ? હું આ દોરા કાઢું છું બાંધવા માટે, બરાબર, ડિઝાઇન પાડવા માટે। અત્યારે આ જે કામ કરો છો એમાં કેવી રીતે હોય છે? આખી પાટીમાં પહેલા 28 તાર વાયેલા, હા હા, એકમાં 14 ને એકમાં 12। બરાબર બરાબર। 26 તરાક હોય, 26 તરાકમાં 14 અને 12 બરાબર। એને પછી અલગ અલગ કરવાનું। બરાબર। 14 માંથી 7 અને 8 બરાબર। સાડી બનાવીને એની સાડી બને। તમારું નામ શું? હિતેશભાઈ રાઠોડ। અચ્છા, આ તમે આનું શું બનાવશો? દુપટ્ટો। દુપટ્ટામાં કઈ ડિઝાઇનમાં કહેવાય? પાંચંદા। હા, બરાબર। આમાં કેટલી ડિઝાઇનો આવતી હશે? બરાબર। એટલે જુદા જુદા કરતા રહેવું પડે? બરાબર। તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે પટોળા આટલા મોંઘા શું કામ છે અને પટોળા આવ્યા ક્યાંથી। આ ઉપરાંત આપણે લીંબડી તાલુકાના ઘણા બધા કારીગરો સાથે પણ મુલાકાત કરી અને એમની સાથે વાતચીત કરી। આવતી વખતે ફરી પાછી કોઈ નવા ટોપિક સાથે તમને મળીશ। ત્યાં સુધી તમારી દોસ્ત શીતલને રજા આપશો અને જોતા રહેજો અબ તક ચેનલ। નમસ્કાર।